ચાલો મિત્રો, તો ખાસ કરીને આજે આપણે વિડીયોમાં વાત કરશું કે જો જીરાને મિત્રો ખાસ કરીને 70 દિવસની આજુબાજુનું 70 થી 75 દિવસનું જીરું થયું હોય મિત્રો, તો જીરાને ખેંચ ન પડે અને એકદમ મૂળનો વિકાસ ઝડપી અને સારો થાય અને જે જમીનમાં પડ્યા હોય તત્વોને લઈ શકે, તો એની માટે આપણે કઈ દવાનો સ્પ્રે કરશું મિત્રો? કારણ કે અત્યારે તડકા પડવાની શરૂઆત થઈ ગઈ છે અને જીરાને પિયત આપણે છોડી દીધું હોય એ પણ મહિનો 1.5 મહિનો દિવસ થઈ ગયો મિત્રો, તો ખેંચ ન પડે એની માટે કઈ દવાનો છંટકાવ કરશું, તો એની આપણે તમામ પ્રકારની વાત કરશું. તો મિત્રો નવા હોય તો ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો અને લાઈક આપી દો. ચાલો વિડીયોમાં આગળ. હાલો, રામ રામ, સીતારામ, જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો. તો કેમ છો બધા ખેડૂત મિત્રો? મજામાં જશો? તો હું છું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખ થઈ છે 10/2/2025 મિત્રો. ખાસ કરીને હવે આપણે જીરા જે 80 થી 90 દિવસના જીરા થઈ ગયા છે, જે આગેતરા હોય, અને પાછીતરા જીરા 70 દિવસના આજુબાજુના છે મિત્રો. તો ખાસ કરીને જે આગેતરા જીરામાં આપણે હવે પાકવાની તૈયારીમાં આવી ગયા છે. હવે કાળિયાની શક્યતા ઓછી છે અને હવે કાળિયાની શક્યતા મિત્રો હાવ નહીવત કહેવાય, અને કોઈ કાળિયાની અસર ખાસ કરીને હવે થાય છે નહીં. તો મિત્રો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરશું કે જીરામાં જો જીરું તમારે 75 થી 80 દિવસ વચ્ચેનું હોય મિત્રો, તો ખાસ કરીને ખેંચ ન પડે, તાણ ન પડે, એની માટે આપણે ખાસ કરીને અત્યારે કયા ખાતર કે કયા દવાનો ઉપયોગ કરશું છંટકાવ માટે. મિત્રો હવે તો આને આપણે છંટકાવ કરી દીધો 8 દિવસ પહેલાં, અને ખાસ કરીને આપણે વિડીયો બનાવવાનો ખાસ બાકી રહી ગયો હતો. તો આ જીરું આપણે 87 દિવસનું થઈ ગયું છે. તો ખાસ કરીને આને હવે આમાં કોઈ હું તમને જે દેખાડીશ એ દવા છંટકાવની જરૂર નથી, પણ જેને 70 દિવસથી 75 દિવસના મિત્રો જીરા હોય એને ખાસ કરીને અત્યારે તડકો પડવાની શરૂઆત થઈ ગઈ છે, તો એને મિત્રો ખાસ કરીને ખેંચ ન પડે, એટલે કે તાણ ન પડે, એની માટે આપણે ખાસ કરીને કયા ખાતરનો છંટકાવ કરશું કે કઈ દવાનો છંટકાવ કરશું એની વાત કરશું મિત્રો. ખાસ કરીને જે જીરા અત્યારે જે હું તમને દેખાડીશ દવા એનાથી મૂળનો વિકાસ થોડો વધારે થશે અને જે જમીનમાં તત્વો પડ્યા હોય એ તત્વો પણ આના લીધે લઈ શકે છે. તો ખાસ કરીને ચાલો તમને આપણે આગળ વાત કરશું મિત્રો. તો મિત્રો આ છે હુમિસેલ. ખાસ કરીને આ હુમિસેલ છે મિત્રો. આમાં આવે છે હુમિક અને ફુલવિક એસિડ. જે હુમિક અને ફુલવિક એસિડ આવે છે મિત્રો ખાસ કરીને, અને બીજા પણ અન્ય બધા થોડા તત્વો ખાસ કરીને આવે છે મિત્રો. ખાસ કરીને આ જે જીરું 70 દિવસથી 75 દિવસની આજુબાજુનું હોય મિત્રો, કારણ કે આપણે પાણ વહેલા મૂકી દીધા હોય 40 દિવસની આજુબાજુ. મિત્રો આ તમે જે છાંટશો હુમિક, આમાં હુમિક જ આવે છે, અને મિત્રો હંમેશા હુમિક છંટકાવમાં પ્રવાહી હુમિક લેવાનું, જેથી કરીને આપણને સારામાં સારું રિઝલ્ટ મળે. તો મિત્રો હુમિક અને ફુલિક એસિડ જે આમાં આવે છે, તો એને તમે આનો છંટકાવ કરશો એટલે એકદમ છોડનો મૂળનો વિકાસ થશે, અને ઉપર એકદમ છોડો ગ્રીનરી અને એકદમ ભરાવદાર જે ફૂટવાળો છોડો થાય છે, કારણ કે હુમિકથી મૂળનો વિકાસ વધારે થતો હોય છે, અને હંમેશા મૂળનો વિકાસ મિત્રો થાય એટલે મૂળના વિકાસના લીધે ખાસ કરીને ઉપર પણ ગ્રોથ વધારે પ્રમાણમાં મિત્રો થતો હોય છે. અને હુમિક અને ફુલિક એસિડ મિત્રો આવી જાય એટલે એના લીધે જે જમીનમાં આપણે જે પડેલા તત્વો હોય એ પણ તત્વોને લઈ શકે છે. બાકી આપણે જમીનમાં તત્વો પડ્યા હોય છે મિત્રો, આ જે હુમિક એસિડ અને ફુલિક એસિડ આવી જાય એટલે એકદમ જમીનમાં જે અલગ અલગ તત્વો પડ્યા હોય મૂળનો વિકાસ વધારે થવાથી અને બધા તત્વોને ખેંચી લે છે મિત્રો. આની માપની આપણે વાત કરીએ મિત્રો, આનું માપ છે 30 થી 35 ml પ્રતિ પંપે નાખવાનું, અને વીઘે આપણે 5 પંપની આજુબાજુ કરવાના મિત્રો. બહુ સારામાં સારું અને બેસ્ટ રિઝલ્ટ મળે છે. જે આપણે જીરાને 5 થી 7 દિવસ ખેંચ પડતી હોય એથી મોડી ખેંચ પડશે, જેથી કરીને આપણને સારામાં સારું બેનિફિટ મળતું હોય છે મિત્રો. ખાસ કરીને અત્યારે જીરામાં આપણે 1 તારીખથી 3 તારીખ લગીના જે ઝાકર આવ્યા હતા, જે એની માટે કાળિયાના વિડીયો આપણે બધા બનાવેલા છે. અને ખાસ કરીને મિત્રો જીરું વાવતરથી માનીને તે આપણી ચેનલમાં અત્યાર લગીના તમામ પ્રકારના વિડીયો બનાવેલા છે, જે ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલમાં બધા વિડીયો અપલોડ કરેલા છે મિત્રો. અને જે વિડીયો આપણે તમે જોવો છો એ વિડીયોમાં પણ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમામ વિડીયોની આપણે લિંક નાખેલી છે મિત્રો, અને ઉપર કમ્પ્લીટ તમે જોશો એટલે તમને ખબર પડી જશે. ડિસ્ક્રિપ્શન ખોલીને જે વિડીયો જોવો હોય એ વિડીયો તમે ટચ કરી અને ખાસ કરીને મિત્રો જોઈ શકો છો મિત્રો. ખાસ કરીને હવે આપણે આ જીરું લગભગ 10 દિવસની આજુબાજુ ઉપડવાની શરૂઆત કરવાની થશે, કારણ કે આ જીરું 87 દિવસનું થઈ ગયું છે, અને હવે આપણે આ 15-16 તારીખે 90 દિવસનું પણ કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો. તો મિત્રો ખાસ કરીને આપણે જીરાના તમામ પ્રકારની માહિતી આપણે આપણી ચેનલમાં મૂકેલી છે, અને જે આપણે વિડીયો મૂકેલા છે એ મિત્રો આપણને જે નોલેજ અને તમામ પ્રકારની માહિતી છે એના જ મિત્રો વિડીયો મૂકેલા છે મિત્રો. તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરી હુમિકની મિત્રો. તો હુમિકનો છંટકાવ
અવશ્ય કરો, જેને 70 દિવસની આજુબાજુના જીરા હોય એની માટે મિત્રો. કારણ કે હુમિકનો છંટકાવ ખાસ કરીને જીરાને એકદમ ગ્રીનરી અને એકદમ ઠંડક આપે છે, અને જેથી કરીને આપણે ખેંચ પડતી હોય 5 દિવસ મોડી ખેંચ પડતી હોય છે. અને 5 દિવસ મિત્રો જે મોડી ખેંચ પડે એટલે જીરાને ઉપર જે માલ થતો હોય એ માલ થોડોક વધારે થતો હોય છે, અને ખાસ કરીને સારામાં સારો માલ લઈ લેતું હોય છે. મૂળનો વિકાસ પણ એવો સારો ઝડપી અને વધારે થતો હોય છે મિત્રો. તો ખાસ કરીને મિત્રો તમને હું આજે મારું જીરું દેખાડીશ કમ્પ્લીટ, તમે જોઈ શકો છો મિત્રો. ખાસ કરીને આ જીરું આપણે 87 દિવસનું થઈ ગયું છે, એ 2-3 દિવસમાં 90 દિવસનું પણ થઈ જશે. તો મિત્રો ખાસ કરીને આમાં આપણે જીરું જેની આગલી સાલ જીરું વાવેલું હતું મિત્રો, તમે જોઈ શકો છો. દાણાની ક્વોલિટી પણ એકદમ સારી છે, અને આપણે આને પાણ પણ છેલ્લું 1 મહિનાનું જીરું હતું ને પાણ મૂકી દીધું હતું મિત્રો. તો પાણ મૂક્યું એ પણ આજે 56-57 દિવસ થઈ ગયા છે મિત્રો. આ બાજુ પણ થોડો ફુકારો પણ આપણે આવી ગયો છે. જ્યાં મગફળીનું હલર રાખેલું હતું અહીંયા જે આપણે ખરું હતું એ જગ્યાએ થોડો સુકારો પણ મિત્રો ખાસ કરીને છે. બાકી બીજું જીરું મિત્રો નથી વાંધો, સારા મીડિયમ જીરું છે આપણે. તો કેવો ઉતારો આવશે પણ ખાસ કરીને કોમેન્ટમાં મિત્રો તમે જરૂર જણાવજો. તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તો બસ આજે આ વિડીયોમાં એટલું ને. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો.